खाएगा तो टापू खाएगा हमको तो कर दे મિત્રો આ પાંડા છે ગાડીના ડેશબોર્ડ ઉપર મૂકવા માટેનું. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો મિત્રો આજે છે 365 દિવસ ચેલેન્જ 143મો દિવસ અને અત્યારે આપણે સરી દુકાને. આજે જ્યાં છે પપ્પા માલ લેવા માટે બાવળા, તો આપણે આખો દિવસ દુકાને જ બેસવાનું છે. મિત્રો અત્યારે આપણે જેવી છે બેંકે આપણા બાઇકનો હપ્તો છે 2 દિવસની અંદર. કોઈ હપ્તો જમા કરાવવાનો અને આપણું બેંક. ચલો આપણે ફટાફટ જઈએ બેંકે. તો મિત્રો બેંકમાંથી તો આપણે હપ્તો જમા કરીને આવી ગયા છીએ અત્યારે દુકાને, અને આપણી જે આ ફ્રીજ છે એને આખું ક્લીન કરવાનું છે અંદરથી. તમને હું બતાવું. તો આ ફ્રીજને આખું આપણે સાફ કરવાનું છે. તો ફ્રીજ આપણે ચાલુ હતું અને હવે સોડાને એવું અંદર કે મૂકતા નથી, તો આ ફ્રીજને આપણે એકદમ ક્લીન કરીને બંધ કરી દઈશું. ચલો મિત્રો, હું ફટાફટ આખું ફ્રીજ ક્લીન કરી નાખું. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જમવા માટે ઘરે, અને અહીંયા બચ્ચા પાલટી પણ આજે જમવા બેઠી છે. બતાવું તમને. તો આ જમવાને તો નાસ્તો કરવા બેઠી છે. એટલે નાસ્તો કરો ગાંઠિયાનો. कौन है ये लोग? कहां से आते हैं? इतना गर्म क्यों हो रहे हो तुम? जरा ठीक से बोलो ना. अभी मजा आएगा ना भिड़ो. बताइए तू भी जापड़ खाएगा तो टापू खाएगा हमको तो कर दे આમાં ડોળા કાઢ્યાવાના ખાઈ બધા. હમણાં એને બધાને વારો લઈશ ને આ એને ટીપી નાખીશ. એમાં આ ભાઈને તો પહેલા ટીપવાનો. આ ભાઈને આ ચલો મિત્રો, આપણે પણ ફટાફટ જમી લઈએ. અને આજે બનાવી છે મગની દાળનું શાક. તો મિત્રો જમીને આપણે આવી ગયા છે દુકાને, અને થોડી વારમાં પપ્પા પણ આવી જવાના છે માલ લઈને. તો પછી માલ ઉતારવાનો છે સકડામાંથી. મિત્રો મોટા ભાઈની દુકાનેથી માલ આપીને તો આપણે આવી ગયા છીએ, અને હવે થઈ ગયો છે જમવાનો ટાઈમ. તો ચલો આપણે ફટાફટ જમી લઈએ. તો ગાઈસ અત્યારે આપણે જમીને આવી ગયા છે એ દુકાને. તો મિત્રો પપ્પા ગયા હતા આજે બાવળા માલ લેવા માટે દુકાનનો, અને આપણે ગાડી માટે ડેકોરેશન માટે વસ્તુ લાવ્યા તમને બતાવું. તો એક તો અહીંયા પાંડા છે. મિત્રો આ પાંડા છે ગાડીના ડેશબોર્ડ ઉપર મૂકવા માટેનું. તો બીજું છે એક ગાડી માટે હાર લાયેલા છે. અને અહીંયા છે બજરંગબલી. તો મિત્રો બજરંગબલી પણ આપણે ગાડીની અંદર લગાવીશું. અહીંયા નીચે ડબલ સેલો ટેપ મારીને. તો મિત્રો કોમેન્ટમાં જય બજરંગબલી લખવાનું ભૂલતા નહીં. તો
તો પપ્પા જ્યાં છે આપણે મોટા ભાઈની દુકાન બાજુ ને હવે આપણે અહીંયા બેસશું આપણે એમને આવે ત્યાં સુધી. તો મિત્રો એક ભારે મિસ્ટેક હો ગયા. શું મિસ્ટેક થઈ છે કહું તમને. સોડા ગોઠવણી તે રહી ગઈ. ચલો ફટાફટ ગોઠવી નાખી, નહીં તો હમણાં કંઈક ઓછા પડશે કારણ કે બોલશે પપ્પા. તો મિત્રો અત્યારે આપણે દુકાનેથી આવી ગયા છે ઘરે અને હવે કરશું વિડીયોનું એડિટિંગ. તો ચલો ગાઈસ, આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ. અને